બાબર ખાતે 32 ગામ માણી સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। સમાજ વિકાસ અને ખોટા ખર્ચ પર નિયંત્રણ માટે મોટા નિર્ણયો લેવાયા છે। માણી સમાજ દ્વારા નવા બંધારણનો કડક અમલ શરૂ કરવાનો નિર્ણય। સગાઈ અને લગ્ન પ્રસંગોમાં સાદગી રાખવા પર ભાર મુકાયો તો ડીજે ફટાકડા અને રિંગ સેરેમની જેવા આડંબર પર પ્રતિબંધ। સોનાના દાગીના અને લગ્ન ખર્ચ પર મર્યાદા નક્કી કરાઈ। મરણોત્તર વિધિઓમાં પણ સાદગી રાખવાનો નિર્ણય કરાયો। સમાજમાં વધતા બિનજરૂરી ખર્ચને રોકવા માટે કડક નિયમો લાગુ। નવા બંધારણના નિયમો તોડનાર સામે કડક કાર્યવાહી કરવાનો। નિયમ ભંગ કરનાર સામે 32 ગામ સમિતિ દ્વારા રૂપિયા 1 લાખ સુધીનો દંડ। દંડની રકમ સમાજના શૈક્ષણિક વિકાસ માટે વપરાશે। આજે વાવથરા જિલ્લાના ભાભર ખાતે 32 ગામ માળી સમાજના બંધારણ અંગે એક સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજમાં ચાલતા કુરિવાજો અને સમાજના નવીન બંધારણ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી, જેની અંદર લગ્નના નિયમો હોય કે સગાઈના નિયમો હોય કે મરણ જનાર પ્રસંગના નિયમો હોય, આ નિયમોની અંદર સમાજની અંદર ખર્ચાઓ ઘટે, સમાજ એકજૂટ થઈને રહે, સમાજની અંદર આગામી સમયની અંદર સમાજ સંગઠિત બને, તેના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી અને સમસ્ત 32 ગામ માળી સમાજે સાથે મળીને સમાજ એકજૂટ થાય એવી રીતે સમાજના બંધારણને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો। બંધારણના મુખ્ય મુદ્દાઓ જોવા જઈએ તો સમાજની દીકરીઓના લગ્ન હોય ત્યારે પડદાની અંદર 1 થી 3 તોલા સુધી સોનાના દાગીના હોય, પ્રી વેડિંગ કે એવી જે સમાજની બદીઓ હતી એ બદીઓ દૂર કરવાની વાત હોય, સગાઈ પ્રસંગોની અંદર રિંગ સેરેમની જેવી બદીઓ હતી એ બદીઓ પણ દૂર કરવાની વાત હોય, જેવા સમાજના હિતના સમાજની સાથે મળીને નિર્ણયો કરવામાં આવ્યા અને સમસ્ત માળી સમાજ 32 ગામ માળી સમાજે આ નિર્ણયને આવકાર્યા। સમગ્ર મિટિંગની અંદર અમારા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અમૃતભાઈ, અમારા શૈક્ષણિક પ્રમુખ એવા ગણપતભાઈ, સામાજિક આગેવાન લક્ષ્મણભાઈ સાહેબ, સોનાજી, સેધાભાઈ, દિશાજી રાણાભાઈ અને સમસ્ત 32 ગામના માળી સમાજના આગેવાનો, યુવાનો સૌ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો।